વરસાદી ઋતુ એટલે કુદરતને ખીલવાની મોસમ, પરંતુ સાથે સાથે આ સમયમાં તમારા શરીરને સાચવવાની પણ મોસમ છે. માટે જો તમે તમારું ધ્યાન નહીં રાખો તો હાનિકારક બેક્ટેરિયા અને ટોક્સિન શરીરમાં જઈને બોડીને બીમાર કરી દેશે. માટે વરસાદમાં આ 5 શાકભાજીનું સેવન ભૂલથી પણ ન કરતા, કારણ કે તે તમારી બોડી પર ઝેરની જેમ અસર કરે છે. ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. ઉનાળામાં અનેક પ્રકારના રોગો થવાનું જોખમ વધી જતું હોય છે. તેવી જ રીતે વરસાદની ઋતુમાં પણ પાણીજન્ય રોગો અને ફૂડ પોઈઝનિંગનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધી જાય છે. જો તમે જમતી વખતે સ્વચ્છતાનું ધ્યાન ન રાખો તો તમે બીમાર પણ પડી શકો છો. કેટલીક શાકભાજી એવી છે જેનું સેવન ચોમાસામાં ટાળવું જોઈએ. ભેજના કારણે શાકભાજીમાં જંતુઓ અને બેક્ટેરિયા વધી જતા હોય છે, જે પાચન તંત્રને નુકસાન પહોંચાડે છે. આ ઋતુમાં ખરાબ ડાયટનું સેવન કરવાથી ઉલટી, ઝાડા અને ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે. ફૂડ એક્સપર્ટ નિવૃત્તિ પંડ્યાના મતે વરસાદની સિઝનમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. લીલા પાંદડાવાળી શાકભાજી ન ખાશો. વરસાદની ઋતુમાં પાલક, કોબીજ જેવા લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન ન કરવું જોઈએ. વરસાદની ઋતુમાં કાદવ, જીવાત અને ભેજના કારણે આ શાકભાજીને ઝડપથી ચેપ લાગે છે. જો યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો પોતાની સાથે હાનિકારક કીટાણુઓ પણ તમારા શરીર સુધી પહોંચાડે છે, અને આ હાનિકારક જીવાણુઓ પેટ સુધી પહોંચીને તમને બીમાર કરે છે. રીંગણને ટાળો. રીંગણ સામાન્ય રીતે સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર શાકભાજી હોય છે, પરંતુ ચોમાસાની ઋતુમાં તેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે. વરસાદની ઋતુમાં ભેજ અને માટીના કારણે રીંગણમાં જીવજંતુઓ ઝડપથી વધી જાય છે, જેના કારણે ફૂડ પોઈઝનિંગ અને પેટની સમસ્યા થઈ શકે છે. મશરૂમ ખાવાનું ટાળો. મશરૂમ પોષણયુક્ત ખોરાક છે, પરંતુ ચોમાસાની ઋતુમાં તેનું સેવન કરવું ખૂબ જ જોખમી થઈ શકે છે. વરસાદમાં ભેજ વધુ હોય છે, જેના કારણે મશરૂમ ખૂબ જ ઝડપથી સડવા લાગે છે, અને સડેલા મશરૂમ્સ ફૂડ પોઈઝનિંગનું કારણ બને છે. તેને ખાવાથી પેટની સમસ્યા થાય છે. કંદમૂળવાળા શાક ન ખાઓ. બટાકા, ગાજર, સલગમ, મૂળા, બીટરૂટ વગેરે જમીનની અંદર ઉગતા શાકભાજી છે, જે ખાવાનું ટાળવું જોઈએ. જો તમે ખાઓ છો તો પણ તેને પાણીથી સારી રીતે ધોયા પછી જ ખાઓ. તેને સલાડના રૂપમાં ઓછું ખાઓ. જો તમે ઈચ્છો તો તેને સૂપ શાકભાજીમાં ઉમેરીને સારી રીતે રાંધીને ઉકાળીને ખાઈ શકો છો. ચોમાસા દરમિયાન જમીનમાં ભેજનું પ્રમાણ ઘણું વધુ હોય છે, અને શાકભાજી આ પાણી શોષી લે છે. આ કારણે તે ઝડપથી ઓગળવાની અથવા તો સડી જવાની તેની સંભાવનાઓ વધી જાય છે. તેને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં પણ ન રાખવા. ફુલાવર અને બ્રોકોલી ન ખાઓ. ફુલાવર અને બ્રોકોલીનું સેવન ટાળવું જોઈએ. વરસાદમાં તેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ શાકની રચના એવી હોય છે કે તેમાં નાના નાના ખાંચા હોય છે, જેમાં વરસાદના ભેજ અને જીવાતો સરળતાથી ફસાઈ જાય છે. આ જીવાતોને સાફ કરવી પણ ઘણી મુશ્કેલ હોય છે, કારણ કે તે માત્ર ધોવાથી સંપૂર્ણપણે સાફ નથી થતી. જો આ શાકભાજીને યોગ્ય રીતે રાંધવામાં ન આવે તો પાચન તંત્ર બગાડી શકે છે. ચોમાસું આવે એટલે આપણે અત્યારે તહેવારોની ઋતુ આવે, અને એમાં ઘણા બધા ઉપવાસ કરીએ અને તપ કરવાની ઋતુ છે. એવામાં ખાવાના માટે થઈને ઘણી બધી સાવચેતી રાખવી ખૂબ અનિવાર્ય છે. શિયાળુ અને ઉનાળામાં થતા શાકભાજી ચોમાસામાં ન જ ખાવા જોઈએ, અને ફ્રૂટ્સ પણ ન જ ખાવા જોઈએ. જો તમે શિયાળા અને ઉનાળામાં થતી શાકભાજી ચોમાસામાં ખાઓ છો તો 100% રોગને નિમંત્રણ પાઠવો છો. ધારો કે તમે શિયાળામાં થતા શાકભાજી, એમાં આપણે સામાન્ય રીતે કોબીજને લઈ લે કે ફ્લાવરને લઈ લે, જેની અંદર એક ઇમ્પોર્ટેડ કેબેજ વર્મ કરીને એક જીવાણું આવે. એ જીવાણું એવું કંઈક મેનેજ કરી શકે છે કે તમારા મગજમાં જઈ અને મગજને બગાડી શકે છે, મગજના રોગો કરી શકે છે. માટે થઈને ન જ ખાવા જોઈએ. હવે એવી જ રીતે ભાજી છે, તો ભાજી તમે અત્યારે શિયાળાની ભાજી કે ઉનાળામાં ખવાતી ભાજી અત્યારે ખાઓ છો તો એની અંદર ઘણા લાર્વા, ઘણા ઈંડા હોઈ શકે, જે તમારા શરીરની અંદર જઈ અને તમારા આંતરડાની દિવાલ પર કે પેટની દિવાલ ઉપર એ ચોંટી જઈને ત્યાં જનન પ્રક્રિયા કરે છે, અને ત્યાં જન્મ લે છે, અને ત્યાં બીજા ઘણા બધા પ્રકારના વિવિધ પ્રકારના લાર્વા ત્યાં જન્મી શકે છે, અને તમને રોગ કરી શકે છે. માટે ન ખાવા જોઈએ. એવી જ રીતે એ વખત શિયાળામાં થતા ઘણા બધા બીન્સ, વટાણા છે કે તુવેર છે કે એવી વસ્તુઓ, જેને કારણે અત્યારે ચયાપચયની પ્રક્રિયા ખોરવાઈ જાય, વાયુ થાય, અને એ વાયુ ઉદ્ધવગમન કરે એટલે ઉપર ચડે, એને લીધે થઈને હૃદય રોગની સમસ્યાઓ વધી શકે છે.